રામ રામ ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આપણે બધું ભાઈ ફાઇનલી હવે પહોંચી ગયા ઘરે. પહેલાંની જેમ આપણે હવે દરરોજ બ્લોગ શરૂ થઈ જાય, દરરોજ નવું નવું. પહેલાં તો શું રૂમનું મારે થોડું ઘણું કપડાને એવું ધોવા આવી ગયું છે. તો ખાલી આમાં ઝીણો ઝીણો પરસુરણ જે બહાર કાઢેલું છે એને હરખું મૂકી દઉં તો બધું આ બધું કાર્ડ બાળ બધાને હોય એ પહેલાં બધું હરખું મૂકી દઉં. પછી બે હું આજ વિડીયો બનાવવા. કારણ કે કેટલા 15 દિવસ થઈ ગયા, 15 નહીં 10 દિવસ, 10 દિવસ થઈ ગયા છે, હજી એકેય વિડીયો બન્યો નથી. એટલે બધા વિડીયો બનાવવું પછી પાછા અપલોડ કરવું દરરોજ એક એક. એટલે આપણે પાછું રેગ્યુલર બ્લોગ શરૂ થઈ જાય, મજા આવશે દરરોજ. હવે પાસે હવે સબમિશન શરૂ થઈ જાય એટલે લખવાનું કામ વધતું થાય. તો હવે ફ્રી નહીં રહીએ આપણે. એક્સ્ટ્રા ટાઈમ હતો એ હવે નહીં મળે કોલેજમાં આપણને. જો બધા શૂઝ કેમ પડ્યા, હવે રાતે આવીને કાઢી હવે બધા હરખા મૂકી દો. હવે મારું મન એમ કહે છે કે આજ આ બધું સેટઅપ છે ને, જો આજ આ બધું જે આમ પડ્યું ને હવે તમને સેટઅપ કરીને બતાવું દઉં. આજથી હવે જેમ મૂકું ને એમ જ તે પરફેક્ટ મૂકવું છે. આ બધું ચોખ્ખું રાખવું છે. આ બધું હું હમણાં એક ધારું કામમાં હતો, ઉતાવળમાં હતો, આમ જવાનું હતું, બધું પ્લાનિંગમાં હતું, એટલે બધું છે ને આમનો મૂકી દેતો. પણ હવે જો આજથી જ્યાં જગ્યાએ મૂકું ના જ રાખવું, સેટઅપ કરી નાખું. કંઈ આમના આમને હોય ને તો મજા ન આવે. જો હવે કરી નાખ્યું રેડી. તો બધી બેગ, ચોપડા, કપડાં અહીંયા જો સેટઅપ. આ એક ખોખાનો અંદર સ્ટેશનરી સામાન હોય ને ડેઈલી અહીંયા પડ્યો રહેતો ને, બહુ જગ્યા રાખતો હતો, કેટલી જગ્યા ખાલી થઈ ગઈ. રેડી થઈ ગયું બધું. હવે અહીંયા આ બધું એ તો કામ છે, આ હરખું કરવાનું છે. એક ના તો હજી છે ને શૂઝ, ઓલા શૂઝ મૂકવાના છે, ફૂકવેલા છે, ફૂંકાઈ જાય પછી એટલે આ રીતે ના. ઓલું બે વસ્તુ એક મૂકવાનું છે, અહીંયા બે મૂકી દો. લાવો અત્યારે જ મૂકી દો, જવા દઉં કે રેડી. ઓકે જેટલું આપણું કામ ચોખ્ખું હોય ને એટલું આપણને કામ કરવાની મજા આવે. એટલે આવી રીતે ચોખ્ખું કામ રાખો ને મજા આવે. અને જો અહીંયા મોર પીછે એક લગાડી દીધું, કેવું લાગે છે? મસ્ત લાગે છે ને દિવાલ ઉપર. મેન બધાને બધા આવ્યા છે બહાર બસ સ્ટેન્ડે, કારણ કે એક ટિકિટ બુક કરાવવાની હતી. એટલે ક્યાં બધા સીધ જવાનું છે? કોને? તારે. મારે કાઈ નથી જવાનું. તારે જવાનું છે? તારે તો બુક કરાવવા આવ્યા ના નાની. પછી તારે બોટલ લેવા જવાનું છે? હા હા આજ નથી લઈ. મારા બર્થડે આવે, મારા બર્થડે માં લેવાની. હા બર્થડે માં લેવાય. સાચી વાત. આજે લઈ લે, બર્થડે માં લઈ લેજો. વાહ. આજે છે ગ્રાઉન્ડમાં મેચ અને ભાઈ હે ગ્રાઉન્ડમાં મેચ છે. સોમવારે મારી મેચ છે, હું રમવાનું છું પહેલી વાર આવી રીતે ગ્રાઉન્ડમાં. બધી રીતે પેડ તૈયાર કરી, પેડ શું કહેવાય સિઝનમાં પહેલી વાર રમવાનું છે. સોમ મંગળ આ અમારી મેચ છે. આજ શુક્રવાર છે અને કાલે શનિવાર છે. કાલે આવો થાય, કાલે અહીંયા બધા પ્રેક્ટિસ કરવી છે ડેઈલી ઓપન નેટ. એટલે કાલે અમારી બેટિંગ હતી પૂરી થઈ ગઈ, હવે બોલિંગ છે કાલે. આજે આવી હતી પણ ત્યાં પછી ટાઈમ થઈ ગયો રજા પડવાનો, એટલે હવે કાલ છે કામકાજ. આ બધા મેચ રમે છે, મસ્ત મજાની મેચ રમે છે. અહીંયા અમે થોડા ઘણા પ્રેક્ટિસ કરવી છે, મજા આવે છે. આ જો ભાઈબંધ કેપ ભૂલીને આવી ગયો, મને આપી હતી તો લેતા ભૂલી ગયો પાછો. મેચ રમતા એટલે મેં પહેરી હતી. મેચ પૂરી કરીને ઘરે આવો ભાઈ. તડકોની વાત કરું તો તડકો તો બહુ છે. હવે એક મારે પ્રોજેક્ટ બનાવવાનો છે, એટલે પ્રોજેક્ટનું કામકાજ લઈને બેઠો છું. પછી પ્રોજેક્ટ બનાવીને પછી ઘણું હમણાં દીધા બહુ એક્સ્ટ્રા કામ વધી ગયું છે. આમને પડ્યું રહેતું હતું તો મેં છે ને આજ નહીં કીધું લાવો અહીંયા લગાડું. એટલે તો અહીંયા લગાડ્યું. આ તો સારું લાગતું એટલે પાછું કાઢીને ઓફિસ લગાડ્યું તો સારું લાગે છે. તો આમ પડ્યું રહેતું વળી જતો હતો એટલે તો મેં આ બોક્સ હોય એનું આવું કામકાજ બનાવીને લાગે સારું હો. પણ આ બે જગ્યા ન રોકે. ઓલો અહીંયા પડ્યું હતું વધારે પડતું એક્સ્ટ્રા રોકતો. આજ નવું વાર બનાવ્યું. પછી પાછું કચરા ડસ્ટબિન બનાવ્યું છે. તો આ બોક્સ હતા એ કાલ ઓલા ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ ને એવું બધું લાવ્યા, એટલે આ બોક્સ પડ્યા હતા. તો પછી બોક્સની અંદર મેં મારી ડસ્ટબિન બની નાખી નાની. એ ડસ્ટબિન નહોતું એટલે બોક્સ ડસ્ટબિન કેમ પણ આપણે જુગાડ વધારે પડતો કામ કરવી.
ઓકે હવે આ બધા શૂઝ લેવા ધોવાઈ ગયા ફૂકાઈ ગયા એટલે હવે આ હરખા મીકી દઉં. જો આ બધું છે બોક્સ લઈ લઉં પાછા. બજાર છે ને વિડીયો જો બંધ હોય ને તારે કાંઈ નહીં બોલે સારામાં જોવે હવે કારનો વિડીયો હાલે છે ને જોવે છે કાંઈ બોલતો નથી ને કરતા હાથમાં ન રહે. અને આ જો ભાઈ આવડવા છે ને અહીં લગાડી દીધું પછી ગમે એમ હેઠું પડ્યું રહેતું હતું ને સારું નહોતું લાગતું. તમે કીધું આ બારી આમ કાંઈ વાંધો ન આવે અંદર જાય એટલે કંઈ નડે પડે અહીં બેસ્ટ લાગ્યું એટલે મેં પછી અહીં રામજી બજરંગબલી ફોટો અહીં લગાડી દીધો. ઘરે બેઠો બેઠો થતો હતો બોર એટલે નીકળો બહાર કારણ કે મારે છે ને હાથમાં પહેરવાની ઓલી સ્લીવ્સ આવે ને એ લેવી છે. ઉનાળો શરૂ થઈ ગયો એક તો હાથે આપણા શરીર આપણે કાળ્યા છે અને ઉનાળાના હાવ ઓલો થઈ જાય અને આમથી તો એ છે ને જરૂરી હતી હાથમાં પહેરવાની આમ પોલિંગમાં આમ સારી પડે એવું શોખ હતો મને કહેતું લેવાનું. તો આજ ઘરે બેઠો કંટાળતો અમે લાવો બહાર નીકળો કારણ કે મજા નહોતી આવતી ઘરે કાંઈ.